આ છે ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ. આ એક ગણિત છે, આ કોઈ જાદુ બાદુ છે નહીં. જય સ્વામિનારાયણ. રવિવાર એટલે રવિભાઈ. દર રવિવારે તમે મારા વિડીયો નિયમિત નિહાળતા હો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો રવિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. એક અદ્ભુત અને ખૂબ સુંદર વિષય લઈને આપ સૌની વચ્ચે હું ઉપસ્થિત થયો છું. એસઆઈપી કરવાના ફાયદા શું? બરાબર, ધ્યાનથી સાંભળજો, અંત સુધી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક પણ કરતા જજો. एसआईपी करो, मस्त रहो, सपनों को स्किप नहीं. एसआईपी करे, एसआईपी सही है, म्यूचुअल फंड सही है. આવા બધા કેમ્પેન થી અત્યારે 26 થી 27 હજાર કરોડ રૂપિયા, ફરી વખત 26 થી 27 હજાર કરોડ રૂપિયાની એસઆઈપી બજારમાં થઈ રહી છે અને દિવસે દિવસે આનું વોલ્યુમ વધતું જ જાય છે. તો એસઆઈપી કરવાના ફાયદા એવા કયા છે કે 27,000 કરોડ રૂપિયા પર મંથ પહોંચી ગયા? પહેલો ફાયદો, ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ. વ્યાજને ઘોડા પણ આમતા નથી એવી ગુજરાતીમાં કહેવત છે, અને ક્યારે એને રજા પણ આવતી નથી એવું પણ ઘણા લોકો કહેતા હોય છે. એટલા માટે લોકો ભાડા અને વ્યાજની આવક ઉપર ડિપેન્ડ રહેતા હોય છે. 365 અને 24 કલાક ફરતું રહે એનું નામ ચક્રવૃદ્ધિ વ્યાજ. 10,000 રૂપિયાની એસઆઈપી 30 વર્ષ સુધી 12% વ્યાજ રહે. 10,000 રૂપિયાની એસઆઈપી 30 વર્ષ સુધી 12% વ્યાજને હિસાબે જો ફરતી રહે તો 3 કરોડ રૂપિયા ભેગા થઈ જાય. કેટલા? 3 કરોડ રૂપિયા. ફક્ત 2% વ્યાજ વધારે મળે. કેટલું? ફક્ત 2% વ્યાજ વધારે મળે. કેટલું થતું હશે? 4 કરોડ ને 60 લાખ રૂપિયા થાય. કેટલા? 4 કરોડ ને 60 લાખ રૂપિયા. ખાલી 2%ની અંદર 1 કરોડ ને 60 લાખ રૂપિયાનો ફરક છે. આ છે ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ. આ એક ગણિત છે, આ કોઈ જાદુ બાદુ છે નહીં. બસ સમજી જાઓ ઈશારામાં અને ચાલુ કરો એસઆઈપી. અત્યારે ચાલુ કરવી છે તો આરે નંબર કરો, અત્યારે જ મેસેજ કરો. બીજો ફાયદો, રોકાણમાં વૈવિધ્યતા. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી ફક્ત શેર બજારમાં જ રોકાણ કરે એવી મિથ્યા ભ્રમણા છે લોકોને. મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેટ બોન્ડ, ગોલ્ડ, સિલ્વર, કોમોડિટી, વિદેશના શેર બજાર, ડેલી ટ્રેડિંગ અને શેર બજારની અંદર રોકાણ થાય છે. ફક્ત શેર બજારમાં જ રોકાણ થાય એવું જરૂરી હોતું નથી. ટોપ 700 કંપનીમાં જ રોકાણ થાય છે અને એના અંદર પણ ઘણી બધી કેટેગરી છે. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, સેક્ટર, થીમેટિક, ગ્રોથ, વેલ્યુ, મલ્ટી એસેટ એલોકેશન. મલ્ટી એસેટ એલોકેશન પણ એક નવી કેટેગરી આવી છે. બિઝનેસ સાયકલ ફંડ, હાઇબ્રિડ છે, બેલેન્સ છે, મલ્ટી કેપ છે, ફ્લેક્સી કેપ છે, ELSS છે. આવી ઘણી બધી વેરાયટી છે એની અંદર. રોકાણ માટે તો સમુદ્ર જેવું છે મ્યુચ્યુઅલ ફંડ. જેવી તમારી જરૂરિયાત એ મુજબ તમારે રોકાણ કરવાનું હોય છે. માત્ર શેર બજારમાં જ રોકાણમાં થાય એવી ભ્રમણા ભાંગી નાખજો. એવી ભ્રમણા ભાંગી નાખજો. ત્રીજો ફાયદો, રોકાણનું શિસ્તબદ્ધ સિસ્ટમ. એનું બીજું નામ એટલે મ્યુચ્યુઅલ ફંડ. હું ઘણી વખત મારા પ્રવચનોની અંદર એક ઉદાહરણ આપતો હોઉં છું કે સચિન તેંડુલકરનો એવો કયો રેકોર્ડ છે કે જે કોઈ પણ ક્રિકેટર ભવિષ્યની અંદર તોડી નહીં શકે? છે યાદ? જવાબ છે 24 વર્ષ સુધી સતત રમવાનો. સેન્ચુરી ગમે તેટલી કરી હશે, રન ગમે તેટલા કર્યા હશે તો કોઈ તોડી નાખશે, પણ 24 વર્ષ સુધી કન્સિસ્ટન્ટ રમવું એ કોઈ ના કરી શકશે. તમે સતત એસઆઈપી કરો, તમે ધારશો એનાથી પણ વધારે એચીવ કરી શકશો. ધારજો 12% જ, એટલે એનાથી વધારે જ તમને વળતર મળવાનું છે. એસઆઈપી વધારજો, એમાં કંજુસાઈ ના કરતા. એસઆઈપી કરવાની બીક લાગવી જોઈએ, એટલી વધારે બચત હોવી જોઈએ. મારી પોતાની તો 2.5 લાખથી વધારેની છે જ પર મંથ. બીક લાગવી જોઈએ. હપ્તો જેટલો હપ્તો વધારે આવશે ને એટલું રોકાણ તમે કરતા થઈ જશો, કારણ કે કોઈ હપ્તો બાઉન્સ થવા દે નહીં. ઘણા લોકો એવું કહેતા છે કે આ બધા પૈસા ભેગા કરીને ક્યાં લઈ જવા છે? ભાઈ મને ખાલી કોમેન્ટ બોક્સમાં લખજો જો તમને ડીઓડી ખબર હોય તો. તમારી ડીઓડી એટલે ડેટ ઓફ ડેથ ખબર હોય તો. જો ડેટ ઓફ ડેથ આપને ખબર હોય તો આપણે નાખવા ના બચત કરો. વેચી નાખો ઘર, ગાડી વેચી નાખો. આપણે હોઈ શકીએ, હોવા માટે ઘરે જાય તમ તારે. એટલું બધું રોકાણ કરવાની ક્યાં જરૂર છે એની અંદર? તો પછી
બધી જગ્યા પર આવું વિચારજો, ખાલી એક જગ્યા પર નહીં. નિયમિત બચત કરવાનું બીજું નામ એટલે એસઆઈપી. નિયમિત અને શિસ્તબદ્ધ રહો તો દુનિયા તમારા હાથમાં આવી જશે. કપલો દુનિયા મુઠ્ઠીમાં, જે ધીરુભાઈ અંબાણીનું સ્લોગન હતું ને, એ સ્લોગનની વાત કરું છું. ચોથો મુદ્દો સૌથી અગત્યનો, ઓછી રકમનું રોકાણ પણ કરી શકાય છે. નાનામાં નાનો માણસ પણ કરી શકે રોકાણનું એવું માધ્યમ છે, પરંતુ મિનિમમ તમારી આવકના 20% રોકાણ તો કરવું જોઈએ. હું છાતી ઠોકીને તમને કહું છું કે જીવનમાં કોઈ દિવસ પૈસા નહીં ખૂટે. એક વખત તમે એને 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ આપી દો. એસઆઈપી કરતા શરમાતા નહીં. બહુ શરમાય છે કે સૌથી ઓછું કેટલું છે. એટલે ભાઈ ઓછું કરશો તો ઓછું મળશે, વધારે કરશો તો વધારે મળશે, વહેલું કરશો તો વહેલા મળશે. કરવી છે અત્યારે આરવે નંબર, કરો મેસેજ. પાંચમો મુદ્દો, ધ્યેય હાંસલ કરવામાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે. આ બાળકોનું ભણતર હોય, બાળકોના લગ્ન હોય કે નિવૃત્તિનું આયોજન હોય, આ તમામ ગોલ પૂરા કરવા માટે આ સૌથી અગત્યનું માધ્યમ બની રહ્યું છે. અત્યારે દિવસે દિવસે આ પ્રચલિત થઈ રહ્યું છે. અને હા, માર્કેટ ટેમ્પરરી ઉપર નીચે થાય તો ગભરાતા નહીં, કારણ કે કરેક્શન ઇઝ અ ટેમ્પરરી અને ગ્રોથ ઇઝ પરમેનન્ટ. બરાબર, એટલે ગભરાવાનું નહીં. ઇક્વિટી માર્કેટની અંદર જો વધારે રિટર્ન જોતું હોય તો પછી થોડું ઘણું કરેક્શન તો રહેવાનું છે, અને કરેક્શન આવે ત્યાં રોકાણ કરવાનો ફરી વખત ચાન્સ મળે છે. છઠ્ઠું અને સૌથી અગત્યની વસ્તુ, એટલી પાવરફુલ વસ્તુ એ લોકોએ આપેલી છે, ઓટો ડેબિટ સિસ્ટમ. કારણ કે આપણે માણસનું મગજ ધરાવીએ છીએ, અને માણસ એટલો વિચલિત થયેલો હોય છે પોતાના રૂટીન કાર્યક્રમની અંદર કે પોતે નિર્ણય નથી લઈ શકતો. એટલા માટે ઓટો ડેબિટ બેલેન્સ ખાતામાં હોય જ. બરાબર, હપ્તો ચાલુ કરો ને એટલે બેલેન્સ ઓટોમેટિક રાખતા થઈ જશો. એક વખત હપ્તો ચાલુ કરો, ઘણા લોકો કહે છે બાઉન્સ થાય, તો બાઉન્સ કોકના થાય. ન ભરવાની દાનત હોય તો જ હપ્તો બાઉન્સ થાય, બાકી બાઉન્સ થાય જ નહીં. સખત મહેનત કરો યાર, ભારતના વિકાસની અંદર ભાગીદાર બનો, વધુ બચત કરો, વધુ રોકાણ કરો. ભારત સમૃદ્ધ થશે તમારા રોકાણથી. તમે તો થવાના જ છો, તમારો સમાજ પણ થશે અને ભારત પણ સમૃદ્ધ થશે. લોકોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરો. આ એસઆઈપીના લાભ સમજી અત્યારે જ ચાલુ કરી દેજો. અને કોઈ સલાહની જરૂર હોય ને તો હારે ફરી વખત નંબર મેસેજ કરો, અમે હાજર થઈ જઈશું. ઓલા ચીનની અંદર જેમ કરશે ને એ રીતે ખાલી મેસેજ નાખો, તરત તમારો રિપ્લાય આવી જશે. અમે પણ તમારા સપનાઓ સાકાર કરીશું, સ્કીપ નહીં થવા દઈએ. આવો ભારતના વિકાસની અંદર ભાગીદાર બનીએ. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપની અંદર આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી વખત મળીએ આવતા રવિવારે. જય સ્વામિનારાયણ.